પ્રભુનો પરિણય થયો છે રૂકમિણી સાથે, દાંપત્યની શરૂઆત થાય છે. પણ દાંપત્યના ઘણા બધા વર્ષો વીતી ગયા, પ્રભુને ત્યાં કઈ સંતાન નથી. એક દિવસ રૂકમિણી જાંબુવતીએ ભગવાન કૃષ્ણને વિનંતી કરી, પ્રભુ આટલા બધા વર્ષો ગયા, આપણે ત્યાં સંતાન કેમ નહીં? પરિણામે ભગવાન કૃષ્ણ ઉપમન્યુ મહારાજના આશ્રમમાં ગયા છે. ઉપમન્યુ મહારાજને પ્રશ્ન કર્યો છે, પ્રભુ મારા નસીબમાં સંતાન છે કે નહીં? જરા જુઓ ને મારું ભાગ્ય, મારી કુંડલી, મારા ગ્રહો. એ વખતે ઉપમન્યુએ કીધું કે પ્રભુ સંતાન તો છે, પણ તમારે થોડીક સાધના કરવી પડશે, થોડી ઉપાસના કરવી પડશે. પ્રભુ આપ જે કહો તે કરવા તૈયાર છીએ. પધારો પીકે સાહેબ, પધારો. અમારા પીકે પટેલ ધરમપુરથી, ધોધડકુવાથી, અને અમારી બેન રમેલાબેન આવ્યા છે ધરમપુરથી. એક વખત જોરદાર તાળીઓથી અમને બતાવી લઈએ. ઉપમન્યુ મહારાજે કીધું કે સાધના, આરાધના, ઉપાસના કરવી પડશે. પંચાક્ષર મંત્રનો ઉપદેશ ઉપમન્યુ મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને કર્યો છે. અને ઉપમન્યુ આશ્રમમાં બેસીને ભગવાન કૃષ્ણએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને આ સંસારમાં સંતાનનો દાતા કોણ? મહાદેવ. સૌભાગ્યનો દાતા કોણ? ભગવતી પાર્વતી. જયા પાર્વતીનું વ્રત આપણે શું કામ કરીએ છીએ? અખંડ સૌભાગ્યવતી માટે. વિદ્યાનો દાતા પણ મહાદેવ છે, અને સંતાનનો દાતા પણ મહાદેવ છે. સ્વયં ભગવાન દ્વારિકાધીશ આસન લગાવી અને ભગવાન શિવની આરાધનામાં મસ્ત બન્યા છે. અને આ સંસારમાં તરત જ પ્રસન્ન થનારા કોઈ દેવ હોય તો એમાં પહેલું નામ મહાદેવનું આવે છે. આશુતોષ ભોલે બાબા પરિવાર સાથે ઉપમન્યુ આશ્રમમાં પ્રગટ થઈ ગયા છે. શિવ, પાર્વતી, નંદી, ભૃંગી, શૃંગી, ગણપતિ, કાર્તિકે, આખો શિવ પરિવાર. અને પરિવાર સાથે જયારે ભગવાન મહાદેવના દર્શન કર્યા, ભગવાન કૃષ્ણએ પ્રણામ કર્યા, મહાદેવે કૃષ્ણને પ્રણામ કર્યા. હરિહર એક સ્વરૂપ, અંતર નવદર્શો, આ તો ભોળા ભૂધરને ભજતા ભવસાગર દર્શો. ભગવાન શંકરે કીધું, પ્રભુ મારા જેવું કઈ કામ હોય તો સંદેશો મોકલી દેવાય, મને બોલાવી લેવાય. તમે આરાધના કરવા બેસી ગયા, ભજન કરવા, અને એ પાછું મારું. એ વખતે કૃષ્ણએ કીધું કે પ્રભુ કંઈક અપેક્ષા છે, કંઈક માંગવું છે, અને માનવ બનીને આવ્યો છું તો માનવ સહજ ગુણધર્મ મને પણ લાગુ પડે. એ નાતે આપની પાસેથી કંઈક અપેક્ષા છે. અપેક્ષા શબ્દ સાંભળ્યો ભગવાન શંકર અને પાર્વતી ગદગદ થઈ ગયા. પ્રભુ એવું તે વળી શું અપેક્ષા છે? જે હોય એ જલ્દી કયો. અને પાર્વતીએ શંકરને ઈશારો કર્યો કે આપવામાં કંઈક ઓછપ નહીં રાખતા, ડબલ 3 ગણું દઈ દેજો. ભગવાન કૃષ્ણએ માંગણી મૂકી છે, પ્રભુ લગ્ન થયા ને આટલા બધા વર્ષો થયા, મારે ત્યાં સંતાન નથી, આપ સંતાન આપો. મહાદેવ રાજી રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. અને શંકરે કીધું કે પ્રભુ આ તો હજી તમે પહેલા લગ્ન કર્યા, અને પ્રથમ લગ્નમાં જ આ તકલીફ થઈ, અને હજી તો તમારે ઘણા બધા લગ્ન કરવાના, અને વારે વારે તકલીફ પડે, ને વારે વારે પાછું ઉપમન્યુ આશ્રમમાં આવીને અનુષ્ઠાન કરવા પડે. એના કરતા એક કામ કરો, હું તમને જથ્થાબંધ આશીર્વાદ આપી દઉં. જેટલા પણ લગ્ન કરો, એક પત્ની બરાબર તમારે ત્યાં 10 દીકરા થાય. તથાસ્તુ. જથ્થાબંધ આશીર્વાદ મહાદેવનો છે. હવે ભગવાન કૃષ્ણએ કેટલા લગ્ન કર્યા? કોઈને ખબર હોય તો બોલો. ભગવાન કૃષ્ણની પત્નીની સંખ્યા કેટલી? બોલો. 16,108. રાઈટ. હવે 16,108 ગુણ્યા 10 કરો, કેટલા થાય?
1,61,080 આટલા ભગવાન કૃષ્ણના પોતાના પુત્રોની સંખ્યા છે. ઓછા બાળ જય ગોપાલ. હું આ ભારત દેશમાં દિવાલે દિવાલે સૂત્રો લખીને મારીને તમારી કઠણાઈ બેહાડી દીધી છે. ઓછા બાળ જય ગોપાલ. ગોપાલને કેટલા હતા જુઓ, 16,108 પત્ની, 1,61,080 પુત્રો અને એક પોતે. નાનું કુટુંબ, સુખી કુટુંબ. તમે જો ભગવાનને અગર થાળ ધરવાનો રિવાજ ક્યારથી આવ્યો? આ હાટું થાળ ધરવાનો રિવાજ આવ્યો. પહેલા તો ભગવાનને આપણે હાગમટે બોલાવતા, પ્રભુ અમારે ઘેર. આપણે બધાને કેમ સહપરિવાર બોલાવીએ? ભગવાનને કોઈ સહપરિવાર નિમંત્રણ આપ્યું? ભગવાનનો વારો આવ્યો તો કઈ થાળી તૈયાર કરીને ઠાકોરને ધરાવી દો. ઠાકોરજીને માત્ર થાળી અને બાકી બધાને આપણે હાગમટે. કારણ કે ઠાકોરજી તારા પરિવારને અમારાથી ખવડાવી શકાય એમ જ નથી. 1,61,080 અને પછી તો એના પત્નીઓ, પછી તો એના છોકરા. વસુદેવ કુટુંબકમ, પૂરી દુનિયા મારા પરમાત્માનો જ પરિવાર છે. આ આપણું વેદનું સનાતન સૂત્ર છે. સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે, પ્રભુને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય છે. નામ પ્રદ્યુમ્ન પાડે છે. પણ પ્રદ્યુમ્નની કથા થોડી કરુણ છે. 10 દિવસના પ્રદ્યુમ્ન થયા એ વખતનો એક ભયંકર રાક્ષસ સમરાસુર પારણામાંથી પ્રદ્યુમ્નને ઉઠાવી આકાશ માર્ગે ઉડી ગયો. દૂર દૂર સમુદ્રમાં પ્રદ્યુમ્નને ફેંકી દીધા. માછલી ગળી ગઈ. જોગાનો જોગ શિકારીએ જાળ ફેંકી, માછલી પકડાઈ ગઈ. એનો વધ થયો. અંદરથી પ્રદ્યુમ્નજી જીવિત બહાર નીકળ્યા છે. બાજુમાં એક માયાવતી નામની દાસી રહેતી હોય છે. એને ઉછેર કરવા માટે આપે. માયાવતી પ્રદ્યુમ્નને મોટા કરે છે. પ્રદ્યુમ્ન યુવાન થાય. એક દિવસ માયાવતીના વિચારો પ્રદ્યુમ્નના પ્રત્યે હલકા થયા અને એ વખતે પ્રદ્યુમ્ને કીધું કે તું તો માં છો, હું તારો દીકરો છું. માં થઈને દીકરા પ્રત્યે આવા